સુરેન્દ્રનગરના મનપા કચેરી ખાતે વોર્ડ નંબર 6 ની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। રસ્તા, પાણી, સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો। રણજીતનગર વિસ્તારમાં 80 ફૂટ રોડ પર પ્રાથમિક સુવિધાઓની અછત જોવા મળી। ડેપ્યુટી કમિશનર પર મહિલાઓના યોગ્ય રજૂઆતો ન સાંભળવાનો પણ આક્ષેપ લાગ્યો। મહિલાઓ સાથે મનપા ડેપ્યુટી કમિશનરનું આતંકવાદી જેવું વર્તન કર્યાનો પણ આક્ષેપ। પ્રાથમિક સુવિધાનો ઉકેલ નહીં આવે તો ધરણાની પણ ચીમકી હાલ તો મહિલાઓએ ઉચ્ચારી। 2 વર્ષથી પાણી કાઢવા પણ નથી આવતા। આવક છે પણ જાવક છે નહીં પાણીની કોઈ પણ। અને અમે અહીંયા આવ્યા તો 2 જણાને જ રજૂઆત કરવા દીધી। એમની પાસે ટાઈમ નથી, રિપોર્ટરોને અંદર આવવા નથી દેતા કે ફોટા પાડવાના નથી। તો શું એમને કરવાનો વિચાર છે કે નહીં? હવે નહીં આવે તો અમે અહીંયા બેસી જશું। હું છેલ્લા 35 વર્ષથી આ જગ્યા ઉપર વોર્ડ નંબર 6 માં રહું છું, પણ જ્યાં પાછળની સાઈડમાં બધે રોડ બનાવ્યા છે, અમારી સોસાયટીમાં રોડ નથી અને અમારે ત્યાં ગટર પણ નથી, પાણીની જાવક પણ નથી અને પાણીની આવક છે છેલ્લા 2-2.5 વર્ષથી પાણી ભરેલું છે અને નગરપાલિકાને અહીંયા ટાઈમ નથી અહીંયા કામ કરવાનો અને નગરપાલિકાના માણસો ખાલી જોઈને વયા જાય છે અને પાણીની જાવક બંધ કરતા નથી અને આવક ચાલુ રાખે છે। વોર્ડ નંબર 6 માંથી આવેલ છીએ બધા બહેનો, અને અમે ગટર બાબતે અને રોડ બાબતે રજૂઆત કરવા આવ્યા છીએ, પણ અમને 2 બહેનોને અંદર જવા દીધા છે, બીજા કોઈને નથી આવવા દીધા। અને અહીંયા અમને જાણે કેમ અમે કોઈ આમ આતંકવાદી હોઈએ એવી રીતે અમારી સાથે પોલીસ મોકલ્યા અને રજૂઆત કરી છે અમે। તો હવે અમારો એ પ્રશ્નનો કઈ ઉકેલ આવશે તો ભલે, નકર અમે અહીંયા પછી હવે ધરણા ઉપર બેસી જશું।